Good morning, students. So, today we are going to learn a literary criticism. Okay? So, મેથ્યુ આર્નોલ્ડે જે ક્રિટિસિઝમ માટે આપણને વ્યાખ્યા આપેલી છે, રાઈટ, કે વિચ ટાઈપ ઓફ ક્રિટિસિઝમ શુડ બી, ક્રિટિસિઝમ કેવું પ્રકારનું હોવું જોઈએ એ આપણને મેથ્યુ આર્નોલ્ડે કીધું છે. ક્રિટિસિઝમ ઉપર ઘણા બધા એવા પોએટ્સ છે કે જેમણે પોતાના મંતવ્ય રજૂ કરેલા છે, પરંતુ આપણે મેથ્યુ આર્નોલ્ડના જે વ્યૂઝ છે, પોઈન્ટ ઓફ વ્યૂઝ છે, એ આજે આપણે સ્ટડી કરવાના છે. મેથ્યુ આર્નોલ્ડ, ફર્સ્ટ તો આપણે એનું ઇન્ટ્રોડક્શન લઈએ કે કોણ હતા, રાઈટ, વેર હી વોઝ બોર્ન, વેન હી વોઝ બોર્ન. તો 24th of December 1822, એટલે કે 24 ડિસેમ્બર 1822 એમનો જન્મ થયો હતો. અને એમનું મૃત્યુ એ ક્યારે થયું હતું? તો 15 એપ્રિલ 1888 એમનું મૃત્યુ થયું હતું. પોઈન્ટ્સ યુ કેન નોટ ઇટ ડાઉન. અને એ કોણ હતા? તો ઇંગ્લિશ પોએટ હતા અને કલ્ચરલ ક્રિટિક પણ હતા. આ એમની લિટરરી કરિયર હતી. જે એમની પ્રોફેશનલ કરિયરમાં એ કોણ હતા? તો હી વર્ક એઝ એન ઇન્સ્પેક્ટર ઓફ સ્કૂલના ઇન્સ્પેક્ટર તરીકે એમણે કામ કર્યું હતું. અને એમના ફાધરનું નામ હી વોઝ સન ઓફ થોમસ આર્નોલ્ડ, બરાબર છે. થોમસ આર્નોલ્ડના એ સન હતા. ઓકે. મેથ્યુ આર્નોલ્ડને આપણે બધા સેજ રાઇટર તરીકે પણ ઓળખીએ છીએ, રાઈટ, કારણ કે એમણે એક સોશિયલ પ્લેટફોર્મ્સ, જે સેકન્ડરી એજ્યુકેશન કહેવાય, બરાબર છે, આ બધા જે કન્ટેમ્પરરી સોશિયલ ઇસ્યુઝ, આ બધા પણ એમણે ઘણી બધી માહિતી, ઇન્સ્ટ્રક્શન આપેલી છે, સજેશન્સ આપેલા છે, રાઈટ. ઓકે. એ સ્કૂલમાં ઇન્સ્પેક્ટર તરીકે 35 યર્સ સુધી રહ્યા હતા. અને પછી એમને પોતાની કેરિયરમાં એમને જોડે શરૂ રાખેલી હતી. ઓકે. સો મેથ્યુ આર્નોલ્ડની જે પર્સનલ લાઈફ કહીએ કે એમનું એજ્યુકેશનથી લઈને, બરાબર છે, તો એ શું હતું? તો એમણે ગ્રેજ્યુએટ કર્યું હતું BA, બરાબર છે, BA. અને એ ક્યાંથી કર્યું હતું? તો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી એમણે પોતાનું BA એટલે કે પોતાનું ગ્રેજ્યુએશન પાસ કર્યું હતું. અને 35 યર્સ પછી એમણે ઇન્સ્પેક્ટર તરીકે એમણે છોડી દીધું. ઓકે. મેરિડ હતા, હેપીલી મેરિડ હતા, પણ એજ્યુકેશનને એ બધામાં એમણે વધારે પડતું એમનું ફોકસ રાખ્યું હતું. ઓકે. આર્નોલ્ડના જો ફેમસ વર્ક વિશે વાત કરીએ આપણે, તો આમ તો ઘણા બધા છે. પોએટ હતા, બરાબર છે, તો એને એક પોએટ્રીના ટીચર તરીકે પણ એમને, પ્રોફેસર તરીકે પણ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એમને સિલેક્ટ કરવામાં આવ્યા હતા. એમના જે ફેમસ વર્ક્સ છે, જસ્ટ એક કે બે આપણે લખવા હોય, રાઈટ, તો એ કયા છે? સોહરાબ એન્ડ રુસ્તમ, કદાચ તમે નામ સાંભળેલું હશે, સોહરાબ એન્ડ રુસ્તમ, અને ધ સ્કોલર જીપ્સી, બરાબર છે. આ બંને એમના ખૂબ જ પ્રખ્યાત વર્ક છે. ઓકે. સો થોડું ઘણી તમને માહિતી મળી ગઈ, બરાબર છે. અને એમનું ડેથ કેવી રીતના થયું હતું? તો હાર્ટ ફેલિયરથી થયું હતું. અને ડેટ તો તમને યાદ હશે, કઈ ડેટ? 15th of April. અને સાલ કઈ? તો 1888 હાર્ટ ફેલિયર, રાઈટ, હાર્ટ ફેલિયરના લીધે એમનું મૃત્યુ થયું હતું. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. સો હવે આપણે આગળ વધીએ. એમના ફંક્શન ઓફ ક્રિટિસિઝમ, કે એમણે આપણને જે ફંક્શન આપેલા છે કે ક્રિટિસિઝમ છે એનું શું ફંક્શન છે, કયા કાર્ય છે, એ જોઈએ. તો મેથ્યુ આર્નોલ્ડે કહ્યું છે કે ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ એટ ધ પ્રેઝન્ટ ટાઈમ. એમણે શું લખ્યું છે? તો ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ એટ ધ પ્રેઝન્ટ ટાઈમ, એટલે કે હાલના સમયમાં, એટલે કે મેથ્યુ આર્નોલ્ડના સમયમાં ક્રિટિસિઝમનું ફંક્શન એટલે કે કાર્ય શું છે એ આપણને જણાવ્યું છે. શેના માટે લખ્યું છે એમને? વોટ વોઝ ધ પર્પઝ ઓફ રાઇટિંગ ધીસ વર્ક ઓફ આર્ટ ઓર પીસ ઓફ આર્ટ? તો ટુ કરેક્ટ ધ ટ્રેન્ડ્સ ઇન વિક્ટોરિયન ક્રિટિસિઝમ. વિક્ટોરિયન ક્રિટિસિઝમના જે ટ્રેન્ડ્સ હતા એને કરેક્ટ કરવા માટે એમણે ધ ફંક્શન ઓફ ક્રિટિસિઝમ એટ ધ પ્રેઝન્ટ ટાઈમ નામનું બુક લખેલી છે. He begins the essay with a lofty definition of the critical art. Lofty એટલે કે ખૂબ જ ઉચ્ચ ડેફિનેશન, રાઈટ, કે એણે આ જે એસે છે ફંક્શન ઓફ ક્રિટિસિઝમ, એ એસેનું શરૂઆત ક્યાંથી થાય છે? તો પહેલાં તો ક્રિટિકલ આર્ટની ડેફિનેશન સાથે. ઓકે. કઈ ડેફિનેશન છે? તો ડિસઇન્ટરેસ્ટેડ એન્ડેવિયર ટુ લર્ન એન્ડ પ્રોપોગેટ ધ બેસ્ટ દેટ ઇઝ નોન
એન્ડ થોટ ઇન ધ વર્લ્ડ. ઓકે, ડિસઇન્ટરેસ્ટેડ એન્ડેવિયર. ડિસઇન્ટરેસ્ટેડ એટલે કે કોઈ આપણને અંદર કોઈ ઈચ્છા ના હોય એવા પ્રયત્ન, રાઈટ, કે આપણે કરવા ખાતર કંઈ કામ કરતા હોઈએ એવાને. એન્ડેવિયર એટલે કે પ્રયત્ન. શેના માટે? ટુ લર્ન. લર્ન એટલે કે શીખવું. એન્ડ પ્રોપોગેટ એટલે કે પ્રચાર કરવો. ધ બેસ્ટ ધેટ ઇઝ નોન એન્ડ થોટ ઇન ધ વર્લ્ડ, કે વિશ્વમાં જે બેસ્ટ રીતના વિચારી શકાય છે અને જાણી શકાય છે એના એવા વિચારોને શીખવા અને એને પ્રોપોગેટ કરવા એટલે કે એનો પ્રચાર કરવો. ધેટ ઇઝ કોલ્ડ ક્રિટિસિઝમ. ધ ડેફિનેશન સમરાઇઝિસ. ડેફિનેશન સમરાઇઝ થાય છે. ધ ચીફ ફંક્શન ઓફ અ ક્રિટિક. શું સમરાઇઝ કરે છે? તો ક્રિટિકનું ચીફ ફંક્શન એટલે કે કાર્ય, શું કાર્ય છે એમાં આપણને ખબર પડી જાય છે. તો શું કાર્ય છે? તો ટુ લર્ન એન્ડ ટુ પ્રોપોગેટ ધ બેસ્ટ દેટ ઇઝ નોન એન્ડ થોટ. આટલું યાદ રાખવાનું ખાલી કે વોટ ઇઝ ધ ચીફ ફંક્શન ઓફ ક્રિટિક અકોર્ડિંગ ટુ મેથ્યુ આર્નોલ્ડ, રાઈટ. મેથ્યુ આર્નોલ્ડના મત મુજબ ક્રિટિકનો ચીફ ફંક્શન, મુખ્ય કાર્ય શું છે? તો એક જ લાઇનમાં આન્સર આવશે, ટુ લર્ન એન્ડ ટુ પ્રોપોગેટ ધ બેસ્ટ દેટ ઇઝ નોન એન્ડ થોટ ઇન ધ વર્લ્ડ, કે વિશ્વમાં જે જાણી અને વિચારી શકાય છે એનું બેસ્ટ વસ્તુ શીખવું અને એનો પ્રચાર કરવો. They are to understand, to propagate and to establish an atmosphere. એ શેના માટે હોય છે? સમજવા માટે. પ્રોપોગેટ એટલે પ્રચાર કરવા માટે. એન્ડ ટુ એસ્ટાબ્લિશ એન એટમોસ્ફિયર, એક એટમોસ્ફિયર એસ્ટાબ્લિશ કરવા માટે. એઝ અ પોએટ, critic he does not think the critic to be higher than the poet. As a poet critic એટલે મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે એ પ્રોફેસર ઓફ પોએટ્રી તરીકે ઓક્સફર્ડમાં એમને ઇલેક્ટ થયેલા હતા, રાઈટ. તો એ પોએટ પણ હતા એઝ વેલ એઝ હી વોઝ ક્રિટિક, રાઈટ. તો એક પોએટ ક્રિટિક તરીકે હી ડઝ નોટ થિંક, એ એવું વિચારતા નથી. શું નથી વિચારતા? ધ ક્રિટિક ટુ બી હાયર દેન ધ પોએટ, કે ક્રિટિક એ પોએટ કરતાં વધારે હોઈ શકે, કે એનાથી ઊંચો હોઈ શકે એવું મેથ્યુ આર્નોલ્ડ માનતા નથી. ઇન ધ વેરી બિગિનિંગ ઓફ ધ એસે કયા એસેની વાત કરે છે? ફંક્શન ઓફ ક્રિટિસિઝમ, રાઈટ. કે એની શરૂઆતમાં આર્નોલ્ડ એડમિટ કરે છે. એડમિટ કરવું એટલે સ્વીકારવું. દેટ ધ ક્રિટિકલ ફેકલ્ટી ઇઝ લોઅર દેન ધ ક્રિએટિવ વન. બરાબર છે. બે પ્રકારના સાહિત્યકાર હોય છે. એક તો ક્રિએટ કરે છે એટલે કે બનાવે છે, અને સેકન્ડ કોણ છે? તો એને ક્રિટિસાઇઝ કરે છે એટલે કે આઈધર એની વખાણ અથવા તો નિંદા કરે છે. બરાબર છે. તો આ જે બે પ્રકાર છે એમાંથી મેથ્યુ આર્નોલ્ડના મત મુજબ જે ક્રિએટિવ વન છે એટલે કે જે સર્જન કરે છે એ ઓલવેઝ હાયર છે, એટલે કે ઊંચા છે. કોના કરતાં? તો ક્રિટિકલ ફેકલ્ટી જે હોય છે એના કરતાં. However, the creative and the critical faculties can be complementary to each other. તો ક્રિએટિવ અને ક્રિટિકલ બંને જે ફેકલ્ટીઝ છે એ બંને એકબીજાને કોમ્પ્લિમેન્ટરી છે. કોમ્પ્લિમેન્ટરી એટલે કે એકબીજાને જોડે છે, એકબીજાને શું કહેવાય, એકબીજાને સારી રીતના સમજે છે અને એકબીજા થ્રુ જ એ લોકોનું કામ ચાલુ હોય છે, રાઈટ. કે ક્રિએટ કરે પણ એને ક્રિટિસાઇઝ ના થાય, રાઈટ. ક્રિટિસાઇઝ ના થાય તો ફોર એક્ઝામ્પલ મૂવી દેખીએ છીએ આપણે, તો મૂવી સારી છે, ખોટી છે, હિટ ગઈ, બરાબર છે, કે ફ્લોપ ગઈ, રાઈટ. તો આ બધું શું છે? તો એને ક્રિટિસાઇઝ કરેલું કહેવાય. અને મૂવી જ જો બહાર નહીં પડે તો કોઈ ક્રિટિક એને કંઈ કરી શકશે, રાઈટ. તો બંને સેમ એકબીજાને કોમ્પ્લિમેન્ટરી છે. ઓકે. ઇન આર્નોલ્ડ્સ ઓપિનિયન, આર્નોલ્ડના મત મુજબ લિટરરી ક્રિટિસિઝમ should be the exercise of disinterested curiosity. લિટરરી ક્રિટિસિઝમ એ કેવું હોવું જોઈએ? એક્સરસાઇઝ એટલે કે પ્રેક્ટિસ હોવી જોઈએ. શેની? તો ડિસઇન્ટરેસ્ટેડ ક્યુરિયોસિટી એટલે કે જે આપણને ઇન્ટરેસ્ટ નથી, વિખેરી નાખેલી આપણી જે ક્યુરિયોસિટી છે કે જે આપણને ખબર નથી. ટુ લર્ન ધ બેસ્ટ આઈડિયાઝ એન્ડ ધ બેસ્ટ થોટ, રાઈટ. ધેર ઇઝ અ ફોલ્સ નોશન, એક ખોટો વિચાર છે, that the prime function of the critic is to judge, કે ક્રિટિકનું પ્રાઇમ ફંક્શન, મેઇન ફંક્શન શું છે? તો જજ કરવું. એ ખોટો વિચાર છે. કોના મત મુજબ? તો મેથ્યુ આર્નોલ્ડના. આર્નોલ્ડ સેઝ that the chief function of critic is to acquire knowledge and
મોર નોલેજ. આર્નોલ્ડ શું કહે છે કે ક્રિટિકનું ચીફ ફંક્શન શું છે, તો એક્વાયર કરવું એટલે કે મેળવવું. શું મેળવવું? તો નોલેજ એન્ડ મોર નોલેજ, ખાલી જ્ઞાન, વધારે ને વધારે જ્ઞાન મેળવવાનું છે. ઓનલી ધેન, તો જ ધ ક્રિટિક વિલ બી એબલ ટુ જજ વાઇસલી એન્ડ ફેરલી. તો જ ક્રિટિક છે એ વાઇસલી એટલે કે સારી રીતના અને ફેરલી એટલે પ્રેજ્યુડાઇઝ વગર જજ કરી શકશે. ક્યારે કરી શકશે? તો જો એનામાં નોલેજ હશે તો જ. બરાબર? જો એનામાં નોલેજ નહીં હોય તો એ ક્રિટિસાઇઝ કરવા માટે સક્ષમ બનશે નહીં. ઓકે. ઇન ધ વિક્ટોરિયન ઇંગ્લેન્ડ એટલે કે ક્વીન વિક્ટોરિયન હતી, બરાબર છે, અથવા તો વિક્ટોરિયન એ જમાનામાં ધેર વર ક્રિટિક્સ, એવા ક્રિટિક્સ પણ હતા, હુ ઇવેલ્યુએટેડ બુક્સ આઉટ ઓફ પ્રેક્ટિસ, કે જેમણે બુક્સનું મૂલ્યાંકન કર્યું છે એટલે કે ક્રિટિસાઇઝ કરી છે આઉટ ઓફ પ્રેક્ટિસ, ખાલી કામ કરવા ખાતર. બરાબર છે કે અમારું કામ ક્રિટિસાઇઝ કરવાનું છે. ફોર ધેમ નોલેજ વોઝ નોટ એસેન્શિયલ. નોલેજ એમના માટે સહેજ પણ મહત્ત્વનું હતું નહીં. ખાલી પ્રેક્ટિસ ઇઝ એવરીથિંગ, અ ફ્રી પ્લે ઓફ માઇન્ડ ઇઝ નથિંગ. કોના માટે? તો વિક્ટોરિયન ઇંગ્લેન્ડના ક્રિટિક્સ માટે, કે ભાઈ પ્રેક્ટિસ ઇઝ એવરીથિંગ, કે ભાઈ અમારે શું છે કે ભાઈ એક પછી એક બુક કરીશું, બરાબર છે, કે ધીમે ધીમે એક બુક કરી, બીજી બુક કરી, ક્રિટિસાઇઝ, ત્રીજી બુક કરી, બરાબર છે, એ જ બધું છે. ફ્રી પ્લે ઓફ માઇન્ડ ઇઝ નથિંગ, કે મુક્ત મગજ કહેવાય, મુક્ત વિચારો છે, એનું કોઈ જ મહત્ત્વ એમના માટે હતું નહીં. આર્નોલ્ડ વોઝ અગેન્સ્ટ ધીસ નોશન. આર્નોલ્ડ છે એ આ વિચારની વિરોધમાં હતો. હી હોલ્ડ ધ વ્યૂ, એમણે એવો વિચાર રાખ્યો હતો that without knowing a piece of literature in particular and in general, one cannot form a true picture of it. કે લિટરેચર છે, બરાબર છે, એના લિટરેચરને જાણ્યા વગર, જાણવાનું પણ કેવી રીતના? તો પર્ટિક્યુલરમાં અને જનરલ, બરાબર છે. તો આ બંનેમાં લિટરેચર ના આપણને ખબર હોય તો વન કેન નોટ ફોર્મ અ ટ્રુ પિક્ચર ઓફ ઇટ, તો તમે એનું ટ્રુ પિક્ચર, સાચું પિક્ચર બતાવી શકો નહીં. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ વિશે આપણે ખાલી બુક છોડી દો, ખાલી એક વ્યક્તિ વિશે આપણે ક્રિટિસાઇઝ કરવાના છે કે ભાઈ એ વ્યક્તિ સારા છે, ખોટા છે, કોઈએ ઓપિનિયન આપણો માંગ્યો છે, ઓકે, તો હવે એ વ્યક્તિ છે તો ખાલી આપણે આપણી જોડેના એના બિહેવિયર પરથી એને જજ કરીશું ના. તો શું છે? તો એ વ્યક્તિ ઘરે કેવો છે, એના સબઓર્ડિનેટ સાથે કેવો છે, એના હાયર ઓથોરિટીઝ સાથે કેવો છે, એના ફ્રેન્ડ્સ સાથે કેવું છે, રાઈટ? તો આ બધા એસ્પેક્ટ્સ આપણે જોઈશું અને પછી વી વિલ બી એબલ ટુ ક્રિટિસાઇઝ ધેટ પર્સન. તો એ વસ્તુ બુકમાં પણ છે. તો મેથ્યુ આર્નોલ્ડ શું કહે છે કે વિધાઉટ નોઈંગ અ પીસ ઓફ લિટરેચર ઇન પર્ટિક્યુલર એન્ડ ઇન જનરલ, પર્ટિક્યુલરમાં એટલે કે પોતાની રીતના, અને જનરલ એટલે કે આખા શું કહેવાય કે સમાજને, એના પર, સમાજની એ લિટરેચર પર શું અસર છે, લિટરેચરની સમાજ પર શું અસર છે, રાઈટ? એ જાણ્યા વગર આપણે એનું સાચું પિક્ચર મૂકી શકીએ નહીં. એન્ડ ધેરફોર કેન નોટ જજ ઇટ ફેરલી, અને એટલા માટે એને ફેરલી એટલે કે સાચી રીતના જજ કરી શકીએ નહીં. એકોર્ડિંગ ટુ આર્નોલ્ડ, આર્નોલ્ડના મત મુજબ, અ ક્રિટિક શુડ નોટ લિમિટ હિમસેલ્ફ ટુ લિટરેચર ઇન હિઝ ઓન લેંગ્વેજ. ક્રિટિકે લિટરેચરને સીમિત ના કરી દેવું જોઈએ, એટલે પોતાને સીમિત ના કરી દેવા જોઈએ. શેમાં? તો ઇન હિઝ ઓન લેંગ્વેજ, પોતાની જ ભાષામાં એને સીમિત કરવું જોઈએ નહીં. કે એકોર્ડિંગ ટુ આર્નોલ્ડ, આર્નોલ્ડના મત મુજબ, અ ક્રિટિક શુડ નોટ લિમિટ હિમસેલ્ફ, પોતાને સીમિત ના કરી દેવા જોઈએ, ટુ લિટરેચર ઇન હિઝ ઓન લેંગ્વેજ, કે લિટરેચરને પોતાની જ ખાલી ભાષામાં કરી શકે, એમાં પોતાને સીમિત કરવા જોઈએ. ઇન હિઝ સર્ચ ફોર ધ બેસ્ટ ધેટ ઇઝ નોન એન્ડ થોટ ઇન ધ વર્લ્ડ. શેમાં? તો એની સર્ચ, શોધ છે, શેની શોધ? તો ધ બેસ્ટ, કે જે જાણી અને વિચારી શકાય છે વિશ્વમાં, બરાબર છે. તો એમાં ધ ક્રિટિક, ઇંગ્લિશ ક્રિટિક નીડ્સ, એને જરૂર છે ટુ નો ફોરેન લિટરેચર્સ ટુ, કે ફોરેન લિટરેચર્સ છે, વિદેશનું સાહિત્ય, એ પણ એને જાણવું જરૂરી છે, બરાબર છે. એટલે એને પોતાની ભાષાનું ખાલી કે ભાઈ ચલો કે હું ગુજરાતી છું તો ગુજરાતીનું બધું મેં રીડ કરી દીધું, તો એ એટલી લિમિટ પોતાને રખાય નહીં. એને હિન્દીનું પણ લિટરેચર રીડ કરવું પડે, ઇંગ્લિશનું પણ લિટરેચર એને
અલગ અલગ ફોરેન લિટરેચર પણ ઇવન એને રીડ કરવું પડે. ઓકે, હી મસ્ટ નો લિટરેચર્સ અધર દેન હિઝ ઓન. લિટરેચર કેવી રીતના એ જાણતો હોવો જોઈએ, તો એનું પોતાનું છે એના કરતાં કંઈક વિશિષ્ટ બરાબર, પોતાના વિચારો ખાલી નહીં કે ભાઈ વોટ ડઝ હી હિમસેલ્ફ થિંક ફોર ધ લિટરેચર, રાઈટ, કે પોતાના કરતાં પણ એને કંઈક બીજું અલગ ખબર હોવી જોઈએ. ઇન ધીસ કે એમાં આર્નોલ્ડ હેડ અ કેથોલિક વ્યૂ ઓફ થિંગ્સ. આર્નોલ્ડની પાસે કેથોલિક વ્યૂ છે. કેથોલિક એટલે કે વિશ્વવ્યાપક એનો વિચાર છે, દ્રષ્ટિકોણ છે. એન્ડ અ યુરોપિયન આઈડલ, શેને લઈને તો વ્યૂ ઓફ થિંગ્સ એન્ડ અ યુરોપિયન આઈડલ, યુરોપના જે આદર્શવાદ છે એને લઈને એનો અલગ વ્યૂ છે, વિશ્વવ્યાપક વ્યૂ છે. હી ફેલ્ટ ધેટ, એ વિચારે છે કે એને અનુભવાય છે, ફોર યુરોપ there should one great confederation for intellectual and spiritual purpose. બરાબર છે. કન્ફિડરેશન એટલે કે મહામંડળ, જે સંઘ કહીએ છીએ, એ શેના માટેનું, તો ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે કે બૌદ્ધિક, અને સ્પિરિચ્યુઅલ એટલે કે ધાર્મિક, પર્પઝ એટલે કે કારણ. બરાબર છે. તો એને એવું થાય છે કે યુરોપ માટે there should one great confederation, એક મોટો એવો સંઘ હોવો જોઈએ. શેના માટે, તો બુદ્ધિ અને સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક કારણ માટે એક મોટું મંડળ હોવું જોઈએ. The scholars should be bound to a joint action. બરાબર, સ્કોલર્સ બાઉન્ડ હોવા જોઈએ એટલે કે બંધનમાં હોવા જોઈએ. કેવી રીતના, જોઈન્ટ એક્શન એન્ડ વર્કિંગ ફોર અ કોમન રિઝલ્ટ. એક બધા જે કાર્ય કરવાના છે એ ભેગા થઈને કાર્ય કરવાનું છે, અને એનો એક કોમન રિઝલ્ટ, રાઈટ. કારણ કે એક બુક છે 5 ક્રિટિક આપ્યા છે, તો એક આ એક બીજું, બરાબર છે, એવું થવું જોઈએ નહીં. બરાબર છે કે 5 ક્રિટિક છે. ફોર એક્ઝામ્પલ આપણે રિયાલિટી શો જોઈએ છે, તો એમાં કોઈ પાર્ટિસિપેટ હોય છે કે એને આપણે અંદર લેવો છે કે નથી લેવો, તો કેવું હોય છે, એ લોકોનું જોઈન્ટ એક્શન હોય છે. ભાઈ ઓકે, એકાદ આખું પાછું હોય કે 5 જણ હોય તો એમાંથી 3 હા પાડે ને 2 ના પાડે, બરાબર, પણ 3 જે મેજોરિટી હોય છે એ હા પાડે તો અંદર આવી જાય. સેમ વે અહીંયા છે કે એનું સ્કોલર્સ કે શું કહે છે, તો ધ સ્કોલર શુડ બી બાઉન્ડ ટુ અ જોઈન્ટ એક્શન એન્ડ વર્કિંગ ફોર અ કોમન રિઝલ્ટ. એક કોમન રિઝલ્ટ માટે એ લોકોએ કામ કરવું જોઈએ. હી એડવોકેટ એટલે કે દલીલ કરે છે, નોલેજ ઓફ ગ્રીક, રોમન એન્ડ ઇસ્ટર્ન એન્ટિક્વિટી. બરાબર, શેના માટે, તો ફોર યુરોપિયન સ્કોલર્સ. એ શું આપણને બતાવે છે કે ભાઈ ગ્રીક છે, રોમન છે, ઇસ્ટર્ન એન્ટિક્વિટી એટલે કે પૂર્વીય જે પ્રાચીનતા છે એ બધામાં જે યુરોપિયન સ્કોલર્સને આ બધાનું નોલેજ બતાવે છે. ઇફ દે આર એક્વેન્ટેડ વિથ ધ ગ્રેટ લિટરેચર્સ ઓફ ધ વર્લ્ડ, એક્વેન્ટેડ એટલે કે એમને ઓળખાણ હોય, ખબર હોય કે વિશ્વનું જે મહાન સાહિત્ય છે એની સાથે જો એ લોકો ઓળખતા હશે, પરિચિત હશે, દે વિલ બી ફ્રી ફ્રોમ પેરોકિયાલિઝમ. પેરોકિયાલિઝમ એટલે નેરો માઇન્ડેડનેસ, સંકુચિત માનસિકતા જે આપણે કહીએ છીએ એ. અમેરિકનિઝમ એટલે કે જે કસ્ટમ કહેવાય, ફોલોડ બાય યુએસએ, ધ કસ્ટમ ફોલોડ બાય યુએસએ. અને ફિલિસ્ટિયનિઝમ એટલે કે જે ભાષા વિજ્ઞાન કહીએ, ભાષા વિજ્ઞાન કહેવાય ને, એની સાથે લગતું, ભાષા વિજ્ઞાનને લગતું. વિચ આર્નોલ્ડ હેટેડ, કે જે આર્નોલ્ડને નફરત છે એનાથી, રાઈટ. તો ઇફ દે આર એક્વેન્ટેડ વિથ ધ ગ્રેટ લિટરેચર્સ ઓફ ધ વર્લ્ડ, દે વિલ બી ફ્રી ફ્રોમ પેરોકિયાલિઝમ, અમેરિકનિઝમ એન્ડ ફિલિસ્ટિયનિઝમ. આનાથી એ મુક્ત હોવા જોઈએ કે જે આ બધા વાદ છે એમાં એ આર્નોલ્ડને ગમતા હતા નહીં. હી વોઝ હેટિંગ ઇટ. They will be guided by the best embodied in the work of Homer, Dante, Shakespeare, Goethe and the others. They will be guided by the best. એ લોકોને માર્ગદર્શન આપવામાં આવશે કે કોના દ્વારા, તો શ્રેષ્ઠ દ્વારા, કે જે, બરાબર છે, તો એમ્બોડીડ એટલે કે સંગઠન બનાવવું, એકમ બનાવવું, કે જે એકમ બનાવેલા હોય, બરાબર છે, એવા વર્ક્સ દ્વારા. ઇન ધ વર્ક્સ ઓફ, કોના વર્ક્સ, તો હોમર છે, ડેન્ટે છે, શેક્સપિયર, ગોથે એન્ડ ધ અધર્સ. કે જો એ લોકો પોતાની મેન્ટાલિટી છે ફ્રી રાખશે, બરાબર છે, બધું લિટરેચરને બધું રીડ કરશે, રાઈટ, કોમન રિઝલ્ટ માટે જો કામ કરશે તો એમને માર્ગદર્શન મળી રહેશે. શેનું, તો આ બધા જે રાઇટર્સના નામ આપ્યા છે એ બધા
ના વર્ક્સ દ્વારા ને માર્ગદર્શન મળશે. કોને? તો ક્રિટિકને. ઇન્ડીડ આર્નોલ્ડ સેટ્સ અ હાઈ સ્ટાન્ડર્ડ ફોર ધ ઇંગ્લિશ ક્રિટિક્સ. અને એટલા માટે આર્નોલ્ડ છે એ ક્રિટિક્સ, ઇંગ્લિશ ક્રિટિક્સ છે એમના માટે ખૂબ જ હાઈ સ્ટાન્ડર્ડ એટલે કે ઊંચું એવું ધોરણ સેટ કરે છે. ફંક્શન ઓફ ક્રિટિક ડઝ નોટ સ્ટોપ એટ નોલેજ એન્ડ જજમેન્ટ. ક્રિટિકનું જે કામ છે એ નોલેજ એટલે કે જ્ઞાન અને જજમેન્ટ આ બંને સુધી સ્ટોપ થવું જોઈએ નહીં. હી હેઝ અ ડ્યુટી ટુ પ્રોપોગેટ ધ ફ્રેશ આઈડિયાઝ હી હેઝ ગેઇન. એની ફરજ છે. શું ફરજ છે? ટુ પ્રોપોગેટ કરવું એટલે કે પ્રચાર કરવો. ધ ફ્રેશ આઈડિયાઝ હી હેઝ ગેઇન, કે એણે જે મેળવેલા છે એ ફ્રેશ આઈડિયાઝ, બરાબર, નવા વિચારો, નવું નોલેજ, નવું જ્ઞાન, એનો પ્રચાર કરવો એ ક્રિટિકની ફરજ છે. એની ફરજ ખાલી નોલેજ, બરાબર છે, કે જજમેન્ટ આ બંને સુધી અટકતા નથી. સ્ટાર્ટિંગમાં જો હોય તો આપણને શું કીધું? તો ટુ ગેઇન નોલેજ એન્ડ મોર નોલેજ, વધારે ને વધારે જ્ઞાન મેળવવાનું, બરાબર છે. પણ જ્ઞાન મેળવી અને પછી જજ આપવાનું ત્યાં સુધી એનું કામ નથી. એનું કામ આગળ પણ છે કે હી હેઝ અ ડ્યુટી ટુ પ્રોપોગેટ ધ ફ્રેશ આઈડિયાઝ ધેટ હી હેઝ ગેઇન, કે એણે જે મેળવેલા છે એવા ફ્રેશ આઈડિયાઝનો પ્રચાર કરવો એ એની ફરજ છે. ધીસ ઇઝ અ વે ટુ કીપ મેન ફ્રોમ સેલ્ફ સેટિસ્ફેક્શન ફ્રોમ વલ્ગારિટી એન્ડ સ્ટેગ્નેશન. આ એ શું છે? તો એક રસ્તો છે ટુ કીપ મેન એટલે કે બચાઈ શકાય છે, રાઈટ. શેમાંથી? તો ફ્રોમ સેલ્ફ સેટિસ્ફેક્શન એટલે કે જે એક પોતાને સંતોષ હોય કે ભાઈ આ કામ કર્યું છે તો એનો મને સંતોષ છે. અને જો એક વખત સેટિસ્ફેક્શન મળી જાય તો પછી વ્યક્તિની પ્રોગ્રેસ ના થઈ શકે, રાઈટ. અને બીજો શેનાથી? તો ફ્રોમ વલ્ગારિટી એન્ડ સ્ટેગ્નેશન. સ્ટેગ્નેશન એટલે કે સ્થિરતા જે કહેવાય છે, બરાબર, પોતાની જે હાલત છે, અને વલ્ગારિટી આ બંનેથી એ દૂર રાખે છે. શું? તો ફ્રેશ આઈડિયાઝ જે મેળવે છે ક્રિટિક એ જો બહાર પાડે, એનો પ્રચાર કરે તો. ઇટ મસ્ટ લીડ મેન ટુ પરફેક્શન. એ વ્યક્તિને એક પરફેક્શન સુધી લઈ જાય છે. ઇન અધર વર્ડ્સ, બીજા વર્ડ્સમાં જોઈએ તો ક્રિટિસિઝમ ઇઝ ટુ બી ડિરેક્ટેડ નોટ ઓનલી અપોન વર્ક્સ ઓફ આર્ટ બટ ઓલ્સો અપોન લાઈફ ઇન જનરલ. કે ક્રિટિસિઝમ છે એ ખાલી વર્ક ઓફ આર્ટ નથી કે ભાઈ એક પીસ ઓફ આર્ટ છે, લિટરેચર છે, એને ખાલી ક્રિટિસાઇઝ કરી દીધું ત્યાં સુધી એ સીમિત છે નહીં. બટ ઓલ્સો અપોન લાઈફ ઇન જનરલ, કે જે સામાન્ય જીવન છે ત્યાં પણ એ હોય છે. ધીસ ઇઝ ધ રીઝન આર્નોલ્ડ રોટ અપોન કલ્ચર. આ જ રીઝન છે કે આર્નોલ્ડે કલ્ચર પર લખ્યું હતું. કલ્ચર એટલે સંસ્કૃતિ પર, સોશિયલ ઇસ્યુ, સામાજિક જે ઇસ્યુઝ છે એ, અને રિલિજિયન એટલે કે ધર્મ, આ બધા પર આર્નોલ્ડે લખ્યું છે. એનું આ મેઇન રીઝન છે. હિઝ ક્રિટિસિઝમ વોઝ નોટ કન્ફાઇન્ડ ટુ લિટરેચર અલોન. કન્ફાઇન કરવું એટલે કે મર્યાદિત. તો એનું જે ક્રિટિસિઝમ છે આર્નોલ્ડનું એ ખાલી લિટરેચર એકલા સુધી મર્યાદિત નથી. He firmly believed that the criticism has the power to make the best ideas prevail. એ ફર્મલી માને છે એટલે કે ચોક્કસપણે મક્કમતાથી એ માને છે કે ક્રિટિસિઝમમાં પાવર છે, શક્તિ છે. શેની? ટુ મેક ધ બેસ્ટ આઈડિયાઝ. જે બેસ્ટ આઈડિયાઝ છે એ પ્રિવેલ કરવું એટલે કે ફેલાવવું, કે બેસ્ટ આઈડિયાઝ ફેલાવે, વિચ ઇન ટર્ન કે જે બદલામાં વુડ ક્રિએટ અ કન્ડક્ટિવ એટમોસ્ફિયર, કે જે બદલામાં શું કરશે? તો એક સ્યુટેબલ, સમાજને જે જરૂરી છે એવું એટમોસ્ફિયર કન્ડક્ટ કરશે, ક્રિએટ કરશે. એન્ડ અ કરંટ ફ્રેશ ઓફ આઈડિયાઝ, કે નવા નવા જે વિચારો છે એ પણ સમાજ સુધી પહોંચાડશે.
This would be an enormous સર્વિસ ટુ ક્રિએટિવ રાઇટર્સ. અને આ જે છે એ ઇનોર્મસ એટલે કે ખૂબ જ મોટી સેવા છે. કોના માટે? તો ક્રિએટિવ રાઇટર્સ માટે આ ખૂબ જ મોટી સેવા છે, રાઈટ. કારણ કે જે ક્રિટિક્સ છે એ જ જો નવા, કારણ કે એક વ્યક્તિ છે, ફોર એક્ઝામ્પલ તમને કહું કે તમે પોતે એક રાઇટર છો, બરાબર છે, તો તમારા દિમાગમાં વધીને કેટલા આઈડિયા આવશે, રાઈટ. તમે ફૂલ ફર્ટાઇલ તમારો દિમાગ છે, તો પણ તમારા દિમાગમાં જે આઈડિયાઝ આવશે એ સીમિત હશે, રાઈટ. કે તમે ગમે એટલું રીડ કરશો પણ તમારું એક પોઈન્ટ ઓફ વ્યૂ હશે, રાઈટ, કે જેના થ્રુ જ તમે રીડ કરશો, વિચારશો. જ્યારે ક્રિટિક છે એ ક્રિટિક શું કરે છે? તો ઘણું બધું વિચારે છે, ઘણું બધું રીડ કરે છે, રાઈટ. ઘણી બધી બુક્સ, અલગ અલગ માઇન્ડ્સ એ રીડ કરતા હોય છે. તો એમાંથી જે નોલેજ મેળવે અને એનાથી જે નવા આઈડિયાઝ મળે, જો એ સમાજમાં ફેલાવે, બરાબર છે, તો એ જે વ્યક્તિ છે એને કોઈ એક વ્યક્તિ હોય તો એને કેટલા બધા વસ્તુ, કેટલા બધા નોલેજ એને એક વ્યક્તિ દ્વારા મળી શકે જો ક્રિટિક એને ફેલાવે તો. અને એના લીધે શું થાય? તો ધીસ વુડ બી એન ઇનોર્મસ સર્વિસ ટુ ક્રિએટિવ રાઇટર્સ, કે ક્રિટિક્સના જે ફ્રેશ આઈડિયાઝ છે જો એ ઓન એર થાય, એટલે કે એ ફેલાવતા હોય, તો ક્રિએટિવ રાઇટર્સને એમાં ઘણી બધી મદદ મળી રહે. ઇન ધીસ વે, આ રીતના ક્રિટિસિઝમ ટેન્ડ ટુ પ્રોડ્યુસ એન ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયર બાય વિચ ક્રિએટિવ જીનિયસ કેન બી ઇન્સ્પાયર્ડ. કે આ રીતના ક્રિટિસિઝમ એ પ્રોડ્યુસ કરે છે, ઉત્પન્ન કરે છે એન ઇન્ટેલેક્ચ્યુઅલ, બૌદ્ધિક અને સ્પિરિચ્યુઅલ એટમોસ્ફિયર, અને આધ્યાત્મિક વાતાવરણ, બાય વિચ, કે જેના દ્વારા ક્રિએટિવ જીનિયસ કેન બી ઇન્સ્પાયર્ડ. ક્રિએટિવ એટલે કે સર્જનાત્મક જે વ્યક્તિ છે, સ્કોલર્સ છે, વિદ્વાનો છે, એ લોકોને પ્રેરણા મળે છે. ઇફ ધીસ ઇન્ટેલેક્ચ્યુઅલ કરંટ ઇઝ એબસન્ટ, બરાબર છે, કે જો આ ઇન્ટેલેક્ચ્યુઅલ કરંટ કે નવા જે આઈડિયાઝ છે એ જો એબસન્ટ હોય, ના હોય, તો ગ્રેટ ક્રિએશન વિલ બી ઇમ્પોસિબલ. મહાન ક્રિએશન સર્જન થઈ શકે નહીં. ફોર ગ્રેટ ક્રિએશન, મહાન સર્જન માટે, ધ પાવર ઓફ ધ મેન એન્ડ ધ પાવર ઓફ ધ મોમેન્ટ મસ્ટ કોન્કર. કે સારું સર્જન આપણને જોઈતું હોય તો પાવર ઓફ મેન એન્ડ પાવર ઓફ મોમેન્ટ, માણસ અને ક્ષણ બંનેની જે પાવર છે એ કોન્કર થવા જોઈએ. આર્નોલ્ડ ગિવ્સ ધ એક્ઝામ્પલ ઓફ ગ્રેનું એક્ઝામ્પલ આપે છે. હુ હેડ ધ સોલ ઓફ અ પોએટ, કે જેમાં પોએટનો આત્મા હતો, બટ હુ હેપન ટુ બી બોર્ન ઇન અનકોગ્નિયલ ટાઈમ્સ, કે જે બોર્ન ક્યાં થાય? તો અનકોગ્નિયલ એટલે કે પ્રકૃતિને અનુરૂપ જે કહેવાય, જે સ્વભાવ છે, બરાબર છે, પ્રકૃતિનો સ્વભાવ, એને એ વાતાવરણમાં એ પેદા થયા હતા. શેક્સપિયર એન્ડ મિલ્ટન ઓન ધ અધર હેન્ડ could become great writers or creators because in their times there was the greatest current of fresh ideas, રાઈટ. શેક્સપિયર અને મિલ્ટન છે એ બીજી બાજુ ગ્રેટ રાઇટર્સ કેમ બની શક્યા, ક્રિએટર્સ કેમ બની શક્યા? તો એમની વખતે, એમના સમયે કરંટ આઈડિયાઝ, જે ફ્રેશ આઈડિયાઝ કહેવાય, એ બહુ જ ઘણા બધા હતા. The Romantics had tremendous natural power that they were crippled by the lack of vigorous intellectual life in 19th century England. બરાબર. રોમેન્ટિક્સ હતા જે, એમનામાં ટ્રિમેન્ડસ એટલે કે ખૂબ જ, નેચરલ પાવર એટલે કે કુદરતી જે શક્તિ કહેવાય, ખૂબ જ કુદરતી શક્તિ હતી. બટ ધે વર ક્રિપલ્ડ બાય ધ લેક ઓફ વિગોરસ ઇન્ટેલેક્ચ્યુઅલ, પણ એ ઘેરાયેલા હતા નાથી પેલા એ હતા ટ્રિમેન્ડસ જે નેચરલ પાવર હતો, બરાબર, એમનામાં નેચરલ પાવર હતો, પણ વિગોરસ એટલે કે સહનશક્તિવાળું, કે ભાઈ ખૂબ જ ઇન્ટેલેક્ચ્યુઅલ લાઈફ એટલે કે બૌદ્ધિક જે જીવન હતા એનાથી એ વળેલા હતા. ક્યારે? તો ઇન 19th સેન્ચુરી ઇંગ્લેન્ડમાં. ધીસ મેક્સ બાયરન સો એમ્પ્ટી ઓફ મેટર, એનાથી બાયરન છે એમ્પ્ટી ઓફ મેટર, કે જે ભાઈ નેચરલ શક્તિ હતી એમનામાં, પણ એ બુદ્ધિથી વિચારતા હતા. એના લીધે કોઈ એમનામાં શૈલી સો ઇનકોહરન્ટ, બરાબર છે, કે તાર્કિક નહોતા, રાઈટ, એવી રીતના. એન્ડ વર્ડ્સવર્થને સો ઓન, વોન્ટિંગ ઇન કમ્પ્લીટનેસ ઇન વેરાયટી, કે એ લોકો બધા શું ઈચ્છતા હતા?
તો કમ્પ્લીટનેસ, બરાબર છે, એટલે પૂર્ણતા, સંપૂર્ણતા અને વેરાયટી બંને એમને જોડે જોઈતું હતું. ઇન કન્ક્લુઝન એટલે કે કન્ક્લુડ કરતાં કહી શકે, વન કેન સે દેટ, કોઈ કહી શકે છે કે ક્રિએટિવ જીનિયસ, કે જે ક્રિએટિવ જીનિયસ છે વેરી મચ ડિપેન્ડ્સ અપોન ધ કરંટ ઓફ ફ્રેશ આઈડિયાઝ પ્રોપોગેટેડ બાય ધ ક્રિટિકલ જીનિયસ. કે ક્રિએટિવ જીનિયસ છે, સર્જનાત્મક જે શક્તિ છે એ શેના પર આધાર રાખે છે, ડિપેન્ડ એટલે કે આધાર રાખે છે, તો કરંટ ફ્રેશ આઈડિયાઝ, જે ફ્રેશ આઈડિયાઝ છે તાજા, એના પર આધાર રાખે છે. પ્રોપોગેટેડ બાય ધ ક્રિટિકલ જીનિયસ, કે જે કોના દ્વારા પ્રચાર કરવામાં આવે છે, તો ક્રિટિકલ જીનિયસ, એટલે ક્રિટિક્સ હોય છે એમના દ્વારા પ્રચાર કરવામાં આવતા ફ્રેશ આઈડિયાઝ જે હોય છે એના પર ક્રિએટિવ જીનિયસનો મોસ્ટલી આધાર રહેલો હોય છે, બરાબર છે. તો આ હતા મેથ્યુ આર્નોલ્ડના ક્રિટિસિઝમ ઉપરના વ્યૂઝ. આઈ હોપ તમને બધાને સમજ પડી હશે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરીથી મળીશું. ટિલ ધેન, goodbye everyone and have a nice day.